નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રાજેશ ગણાત્રા છેલ્લા 23 વર્ષથી યુરોલોજીસ્ટ તબીબ તરીકે એનએમ વિરાણી વોકાર્ડ હોસ્પિટલ કે જે પહેલા 2006 પહેલા ગોંધી હોસ્પિટલ કહેવાતી એમાં કાર્યરત છું. આજે હું તમને કિડની અને મૂત્રમાર્ગમાં થતી પથરી વિશે થોડું જાણવા માંગુ છું. મુખ્ય કારણોમાં પાણી ઓછું પીવું, વધારે મીઠું કે સોલ્ટનું સેવન કરવું, બેઠાડું જીવન, વારસાગત પણ એક કારણ હોઈ શકે છે. તેના લક્ષણોમાં કમરના ભાગમાં દુખાવો, પેઢાના ભાગમાં તીવ્ર દુખાવો, પેશાબમાં બળતરા થવી, વારંવાર પેશાબ જાવું, લોહી નીકળવું તે હોઈ શકે છે. જો આ લક્ષણો જણાય તો નિદાન યોગ્ય સમયે કરવાથી શરૂઆતના જો તબક્કામાં તે પકડાય તો દવાથી તેનો નિકાલ થઈ શકે છે અને ઓપરેશનની જરૂર પડતી નથી. અને ધારો કે જો પથરી સહેજ મોટી હોય અને ફસાયેલી હોય અને દવાથી ન નીકળતી હોય તો દૂરબીન અને લેસર વડે વાટકાપ વિના પણ તેની સારવાર શક્ય છે. પથરી જો વારંવાર થતી હોય અને તેનો જો ઉકેલ લાવવો હોય તો વધારે માત્રામાં પાણી પીવું, પેશાબ રોકવો નહીં, નિયમિત કસરત કરવી, સોલ્ટ મીઠાનું સેવન ઓછું કરવું એ ખૂબ જ જરૂરી છે. છેલ્લે મારે તમને જણાવવાનું કે મારા આ કાર્યકાળ દરમિયાન ઈશ્વર કૃપાથી 1 મહિનાથી લઈ અને 95 વર્ષ સુધીના તમામ વયના દર્દીઓ કે જે પુરુષ હોય અથવા સ્ત્રી હોય તેમાં દવા અથવા ઓપરેશનથી સફળ સારવાર કરેલ છે. નમસ્કાર.